ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ જો ગયા વખતના લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર આપાત વિકિરણની આવૃત્તિની અસરનો અભ્યાસ કરી ગયા કે આપાત વિકિરણની આવૃત્તિ બદલવાથી ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું ફેરફાર થાય એના વિશેની વાત કરી ગયા. એના પરથી આપણે એ ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જોઈ ગયા અને લાક્ષણિકતાઓ કઈ કઈ આપણે જોઈ તો કે પહેલી એક વાત કે જો આપાત વિકિરણની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એનાથી વધારે હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં થાય. પણ જો એ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારેય પણ થતું નથી. આની એક લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા શું કહે છે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખે છે, એની આવૃત્તિ ઉપર નહીં. એટલે કે જો તમે આપાત વિકિરણની આવૃત્તિ બદલો તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી, પણ ઇલેક્ટ્રોનની તીવ્રતામાં ફેરફાર કરો તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાય છે. ત્રીજી લાક્ષણિકતામાં આપણે શું કહ્યું કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત વિકિરણની આવૃત્તિ ઉપર આધાર રાખે છે, એની તીવ્રતા ઉપર આધારિત નથી. એટલે કે જો આપાત વિકિરણની આવૃત્તિ બદલીએ તો ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય છે, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. પણ એ આવૃત્તિ બદલવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી. એટલે આ રીતે આ ફોટો ઇલેક્ટ્રિક અસરની આપણી પાસે લાક્ષણિકતાઓ જોવા મળે. હવે આ લાક્ષણિકતાઓની સમજૂતી જો તરંગવાદ આપી શકતો હોય તો એમ કહી શકાય કે તરંગવાદ એને સફળતાપૂર્વક આ ઘટનાને સમજાવી શકે છે. જોઈએ તરંગવાદ વડે આ ઘટનાની સમજૂતી આપી શકાય કે નહીં. તો સૌથી પહેલી વાત કે તરંગવાદ શું કહે છે કે તરંગ દ્વારા ઊર્જાનું પ્રસરણ એટલે સતત પ્રવાહના રૂપમાં ઊર્જાનું પ્રસરણ થાય. આનો અર્થ એ કે તમે જ્યારે વિકિરણને સપાટી પર આપાત કરો તો ઇલેક્ટ્રોનને એના વર્ક ફંક્શન જેટલી ઊર્જા સંગ્રહ કરે એ આપાત વિકિરણમાંથી એટલી ઊર્જા મેળવી અને સપાટી પરથી મુક્ત થવા માટે કંઈક સમય લાગે. એનો અર્થ એ કે 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકે નહીં. કારણ કે એ આપાત વિકિરણમાં જે ઊર્જા છે સતત પ્રવાહના સ્વરૂપમાં આવે છે, અને સતત પ્રવાહના સ્વરૂપમાં આવતી હોય તો એ વર્ક ફંક્શન જેટલી ઊર્જા મેળવવા માટે ઇલેક્ટ્રોનને કંઈક સમય લાગે. ઉદાહરણ તરીકે તમે એક સાદું ઉદાહરણ વિચારો કે કોઈ એક પાત્રને પાણીની ટાંકીના નળ નીચે મૂકી
અને ટાંકીના નળને ખોલી નાખો તો એમાંથી પાણી બહાર આવે, એ પાત્રમાં પાણી ભરાતું જાય, પણ એ પાત્રને પાણીથી ઓવરફ્લો થવા માટે એટલે પાત્રમાંથી પાણી છલકાઈને બહાર આવવા માટે કંઈક સમય લાગશે. નળ ખોલીને તરત જ એ પાત્ર ઓવરફ્લો નહીં થાય. જો એ નળમાંથી આવતો પાણીનો પ્રવાહ ધીમો હશે તો એ પાત્રને ઓવરફ્લો થવામાં સમય વધારે લાગશે. પ્રવાહ કંઈક વધારે ઝડપી હશે તો સમય ઓછો લાગશે. પણ નળ ખોલીએ કે તરત જ એ પ્રવાહ બહાર આવી જાય, પાત્ર ઓવરફ્લો થઈ જાય, એવું શક્ય નહીં બને. એટલે આ તરંગમાં એમ કહે છે કે આ રીતે સતત પ્રવાહના રૂપમાં ઉર્જા આવતી હોય તો એ તાત્ક્ષણિક એટલે કે 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. જ્યારે વાસ્તવિકતા શું કહે છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં થ્રેશોલ્ડ આવૃત્તિ કે એનાથી વધુ આવૃત્તિ વડે થઈ શકે છે. એટલે એનો અર્થ એ કે જો મારે અહીંયા આગળ આ પહેલો મુદ્દો લખવો હોય તો આમ કહી શકું કે તરંગવાદ પ્રમાણે વિકિરણની ઊર્જાનું પ્રસરણ એ સતત પ્રવાહના સ્વરૂપમાં છે. ને તેથી આપાત વિકિરણમાંથી ઊર્જાનું વર્ક ફંક્શન જેટલી એટલે કે કાર્ય વિધેય ઊર્જાનું શોષણ કરીને ઇલેક્ટ્રોન ને મુક્ત થવા માટે 10⁻⁹ સેકન્ડ કરતા કંઈક વધુ સમય લાગે. એ માત્ર આટલા ટૂંકા સમયમાં ઉત્સર્જિત થઈ શકે નહીં. બીજી વાત કે અહીંયા તરંગવાદ પ્રમાણે આ વિકિરણમાં ઊર્જાનું પ્રસરણ એ સતત પ્રવાહના સ્વરૂપમાં છે. પરિણામે આવવું જોઈએ કે ઓછી તીવ્રતા હોય કે ઓછી આવૃત્તિ હોય તો ઓછી આવૃત્તિ વડે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ. કારણ કે તરંગવાદ પ્રમાણે આ વિકિરણ સાથે સંકળાયેલી ઊર્જા એ તરંગની તીવ્રતા ઉપર આધાર રાખે છે, એ તરંગની આવૃત્તિ ઉપર આધાર રાખતું નથી. પરિણામે ગમે તે આવૃત્તિ અને ગમે તે તીવ્રતાના વિકિરણને આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જ જોઈએ. એના માટે થ્રેશોલ્ડ આવૃત્તિની કોઈ જરૂરિયાત નથી. આવું તરંગવાદ કહે છે. એટલે અહીંયા તમે જોઈએ તો આ પહેલા મુદ્દામાં આપણે શું જોવા મળ્યું કે આટલા ઓછા સમયમાં ઉત્સર્જન ન થાય, પણ અહીંયા વિકિરણ એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ 10⁻⁹ સેકન્ડ જેટલા નાના સમયગાળામાં થાય છે.
એટલે આ એક પહેલો મુદ્દો થયો. જ્યારે બીજા મુદ્દામાં હમણાં આપણે કહ્યું એ પ્રમાણે કે તરંગવાદ પ્રમાણે કોઈ પણ તીવ્રતા અને કોઈ પણ આવૃત્તિ એના વિકિરણ વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ. તેના માટે થ્રેશોલ્ડ આવૃત્તિ જરૂરી નથી. પણ અહીં જોઈ શકાય કે તેના કરતા ઓછી આવૃત્તિ એના વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું જ નથી. પછી તમે તીવ્રતા ગમે તેટલી વધારે રાખો પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકતો નથી. એટલે આ રીતે આ થ્રેશોલ્ડ આવૃત્તિની જે આવશ્યકતા છે એ આવશ્યકતા એ પણ તરંગવાદ સમજાવી શકતો નથી. એટલે એનો અર્થ એ કે બે ઘટનાઓ તો તરંગવાદથી સમજાઈ શકાતી નથી. પહેલું તો કે કેમ ઇલેક્ટ્રોન ઓછા સમયમાં ઉત્સર્જિત થાય છે, એટલે કે ઓલમોસ્ટ તત્ક્ષણિક ઉત્સર્જિત કેવી રીતે થાય છે એ તરંગવાદ નથી સમજાઈ શકતો. અને બીજું કે અહીંયા આગળ જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એની જરૂરિયાત એ તરંગવાદ સમજાઈ શકતો નથી. ચલો ત્રીજા મુદ્દાનો વિચાર કરીએ કે તરંગવાદ પ્રમાણે તરંગની ઊર્જા એ તરંગની તીવ્રતા ઉપર આધાર રાખે છે, એની આવૃત્તિ ઉપર નહીં. પરિણામે તરંગવાદ શું કહે છે કે આપાત વિકિરણની તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઊર્જા વધે છે. પરિણામે વધુ ઇલેક્ટ્રોન ઊર્જા પ્રાપ્ત કરતા હોવાથી વધુ સંખ્યામાં ઉત્સર્જિત થાય છે. એને આવૃત્તિ ઉપર કોઈ આધાર રાખતો નથી. એટલે આ રીતે તીવ્રતા ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર કેવી રીતે રહે છે એ કંઈક અંશે અહીંયા તરંગવાદ આપણને સમજાવી શકે છે એમ કહેવું હોય તો પહેલી દ્રષ્ટિએ કહી શકાય. વાસ્તવિકતા આપણે પછી જોઈશું કે એ સમજૂતી સાચી છે કે નહીં. પણ ટૂંકમાં અત્યારે આપણે શું કહી શકીએ કે તરંગવાદ પ્રમાણે વિકિરણની ઊર્જા એ તરંગની તીવ્રતા ઉપર આધારિત છે, એના આવૃત્તિ ઉપર નહીં. પરિણામે વધુ તીવ્રતાનું વિકિરણ આપવાથી વધારે ઇલેક્ટ્રોનને ઊર્જા પ્રાપ્ત થાય એટલે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એમ કહી શકાય. એટલે આ રીતે તીવ્રતા ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર રહે છે એ સમજાવી શકાય છે એવું પહેલી દ્રષ્ટિએ કહી શકાય. એટલે આ ત્રીજા મુદ્દામાં એમ કહેવાય કે તરંગવાદ પ્રમાણે વિકિરણની ઊર્જા એ તરંગની તીવ્રતા પર આધાર રાખે છે. અને તેથી
તીવ્રતા વધારવાથી વધુ ઇલેક્ટ્રોન એટલે વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન ઊર્જા પ્રાપ્ત કરતા હોવાથી વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત વિકિરણના તીવ્રતા પર આધારિત હોય છે. આવું પહેલી દ્રષ્ટિએ સમજાવી શકાય. કેટલું સાચું છે પછી આપણે જોઈશું. આ એક વાત થઈ. ચલો આગળ બીજો મુદ્દો લઈએ કે અહીંયા તરંગવાદ પ્રમાણે વિકિરણની ઊર્જા એ તો તરંગની તીવ્રતા ઉપર આધારિત છે, એની આવૃત્તિ ઉપર આધારિત નથી. પરિણામે જો તમે વધુ તીવ્રતાનું વિકિરણ આપાત કરો તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઊર્જા વધે, અને પ્રાપ્ત થતી ઊર્જા વધે તો અહીંયા આગળ કહી શકાય કે ઇલેક્ટ્રોન વર્ક ફંક્શન જેટલી ઊર્જા ખર્ચી અને મુક્ત થાય ત્યારે એની ગતિ ઊર્જા વધે, એટલે કે ઇલેક્ટ્રોનની ઊર્જા વધવી જોઈએ. ટૂંકમાં કહીએ તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા એ આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખવી જોઈએ, એની આવૃત્તિ ઉપર આધારિત હોવી જોઈએ નહીં. કારણ કે તરંગવાદ પ્રમાણે વિકિરણની ઊર્જાને અને આવૃત્તિ વચ્ચે કોઈ સંબંધ નથી. પરિણામે આવૃત્તિ બદલવાથી ઊર્જા બદલાતી નથી, અને જો આપાત થતી ઊર્જામાં ફેરફાર ન થાય તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઊર્જામાં પણ ફેરફાર થતો ના હોય. પરિણામે ઇલેક્ટ્રોનની ઊર્જા એ આ વિકિરણની આવૃત્તિ ઉપર આધારિત હોવી જોઈએ નહીં. એટલે આનો અર્થ એ કે આગળના મુદ્દામાં હું શું કહી શકીશ કે તરંગવાદ પ્રમાણે વિકિરણની ઊર્જા માત્ર તેની તીવ્રતા પર જ આધાર રાખે છે, તે તેની આવૃત્તિ પર આધારિત નથી. અને તેથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ની ઊર્જા એ આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખવી જોઈએ. તે તેની આવૃત્તિ પર આધારિત ન હોવી જોઈએ. પણ વાસ્તવિકતા તમે જુઓ તો એ જે ઊર્જા છે એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, તીવ્રતા ઉપર નહીં. એટલે કે
અહીંયા આગળ આપણે કહી શકીએ પણ ઇલેક્ટ્રોનની ઊર્જા એ વિકિરણની આવૃત્તિ પર આધારિત છે, એટલે કે એના પર જ આધારિત છે. એટલે આ પ્રકારે તમે જુઓ તો તરંગવાદ વડે આપણે ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એમાં માત્ર એક જ લાક્ષણિકતા આપણે કંઈક અંશે સમજાવી શકીએ કે આપાત વિકિરણની તીવ્રતા બદલવાથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય. એ સિવાયની કોઈ બાબત એ તરંગવાદ સમજાવી શકતો નથી. જેમ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં શા માટે થાય છે અથવા તે થવું શક્ય છે કે નહીં એ તરંગવાદ સમજાવી શકતો નથી. કારણ કે એના પ્રમાણે તો એ વિકિરણ એ સતત પ્રવાહ સ્વરૂપે હોય તો ઇલેક્ટ્રોનને વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવતા કંઈક સમય લાગે, એટલે આટલા નાના સમયગાળામાં ઉત્સર્જિત થઈ શકે નહીં. એટલે આ પહેલો એ મુદ્દો એ તરંગવાદની વિરોધમાં જાય. બીજા મુદ્દા પ્રમાણે આપણે જોઈ શકીએ કે તીવ્રતા અને આવૃત્તિ છે તેમાં તીવ્રતા બદલાય તો આ આપણી પાસે વિકિરણની ઊર્જા કે તીવ્રતા અને આવૃત્તિની વાત કરીએ તો તરંગવાદ તો એમ કહે છે કે કોઈ પણ તીવ્રતા અને કોઈ પણ આવૃત્તિ હોય ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો થવું જ જોઈએ. એના માટે કોઈ થ્રેશોલ્ડ આવૃત્તિની જરૂર હોવી જોઈએ નહીં, કારણ કે સતત પ્રવાહના રૂપમાં એને ઊર્જા મળે છે. તો એ વેલોયા મોડ એ પોતાના વર્ક ફંક્શન જેટલી ઊર્જા પ્રાપ્ત કરે અને મુક્ત તો થઈ જ શકવાનો છે. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિની આવશ્યકતા નથી એવું તરંગવાદ કહે છે. વાસ્તવમાં અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ આવશ્યક છે, કારણ કે એના કરતા ઓછી આવૃત્તિ વડે ઉત્સર્જન થઈ શકતું જ નથી. તો ત્રીજી વસ્તુ કે તરંગવાદ પ્રમાણે તરંગની ઊર્જા તેની તીવ્રતા ઉપર આધારિત છે અને માટે તરંગવાદ એમ કહે છે કે વધારે તીવ્રતાનું વિકિરણ આપીએ તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઊર્જા વધે, એટલે પરિણામે વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન વચ્ચે ઊર્જા ત્યાં આગળ વહેંચાય, એટલે વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન ઊર્જા વધુ પ્રાપ્ત કરે એટલે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. એટલે ટૂંકમાં કંઈક અંશે આ તીવ્રતા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એની વચ્ચેનો સંબંધ કદાચ પહેલી દ્રષ્ટિએ કહી શકાય કે તરંગવાદ સમજાઈ શકે છે. પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. આપણે જોઈશું ભવિષ્યમાં કે એની માન્યતા ખોટી હતી. ત્યાર પછીના મુદ્દામાં આપણે જોયું કે જો તરંગવાદ પ્રમાણે તો તીવ્રતા વધે એમ વિકિરણની ઊર્જા વધે, એટલે ઇલેક્ટ્રોનની ઊર્જા એ તીવ્રતા ઉપર આધાર રાખવી જોઈએ, આવૃત્તિ ઉપર નહીં. જ્યારે વાસ્તવિકતા એ છે કે આવૃત્તિ ઉપર આધાર રાખે છે, તીવ્રતા ઉપર નહીં. એટલે આ રીતે મોટા ભાગની લાક્ષણિકતાઓ તરંગવાદ સમજાવી શકતો નથી. પરિણામે આપણે કહી શકીએ કે ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવામાં તરંગવાદ નિષ્ફળ જાય છે. અને જ્યારે એક વાત નિષ્ફળ જાય ત્યારે પછી વૈજ્ઞાનિકો બીજા કોઈ વાત વિશે વિચાર કરે. અને આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું કે આ તરંગવાદની નિષ્ફળતા બાદ આઈન્સ્ટાઈને પોતે નવી કંઈક સમજૂતી આપી. ઓફકોર્સ
આઈન્સ્ટાઈને આ સમજૂતી આપવા માટે કોઈ નવા વાદની રજૂઆત કરવાને બદલે જે આપણને મેક્સ પ્લાન્કે વિકિરણ માટે ક્વોન્ટમવાદની રજૂઆત કરેલી, એ ક્વોન્ટમવાદના આધાર લઈ એક પ્લાન્કની જે ક્વોન્ટમવાદ વિશેની માન્યતા હતી એમાં થોડો ફેરફાર કરી, થોડા સુધારા વધારા કરી અને એણે સફળતાપૂર્વક આ ઘટનાની સમજૂતી આપી. એટલે એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.